પ્રતિબંધિત જૂની ચલણી નોટોની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ અને 89 લાખની રદ થયેલી નોટો પકડાતા ચકચાર મચી ગઈ છે. તો અમદાવાદના નરોડામાં પોલીસે ગેલેક્સી 4 રસ્તા પાસેથી કારમાંથી પ્રતિબંધિત જૂની ચલણી નોટોનો મોટો જથ્થો ઝડપી પાડ્યો. પોલીસે આશરે 89 લાખ રૂપિયાની રદ થયેલી એ નોટો ઝડપી પાડી. નોટબંધી વખતે રદ થયેલી જૂની નોટો આટલા મોટા પ્રમાણમાં મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી. પોલીસે નોટોની હેરાફેરી કરનાર અનિલ રબારી તેમજ કૃષ્ણપાલસિંહ સોઢાની ધરપકડ કરી, જ્યારે લક્ષ્મણ દેસાઈ અને જયેશ પટેલ નામના એ શખ્સો પોલીસને જોઈને ફરાર થઈ ગયા. બંને આરોપીઓ છે એ કમિશન લઈને આ નોટોની હેરાફેરી કરતા હતા. એ જે મૂળ જે એમને કરન્સી આપનાર છે એમનું નામ છે મુકેશભાઈ રબાડી, જે મરાઈવાડીના રહેવાસી છે. અને એ મુકેશભાઈ પણ એક જીતેન્દ્રસિંહ રાઠોડ, જે મૂળ મહેસાણાના રહેવાસી છે, એને પાસેથી લાવ્યા હતા. અને આગળ આ લોકોએ લક્ષ્મણભાઈ રૂપાભાઈ દેસાઈને આપવાનું હતું. એ લક્ષ્મણભાઈ જે છે એ મુખ્ય સૂત્રધાર છે, જે કરન્સીની હેરાફેરી કરતા હતા. અત્યારે આ બધા આરોપીઓની પોલીસ તપાસ કરી રહી છે. તપાસમાં સામે આવ્યું કે નેટવર્કનો માસ્ટરમાઇન્ડ જીતેન્દ્રસિંહ રાઠોડ છે. આરોપીએ કૃષ્ણપાલસિંહ, લક્ષ્મણ અને જયેશ પટેલ 15થી 20,000 રૂપિયા કમિશન લઈ કામ કરે છે. તેમણે જીતેન્દ્રસિંહ પાસેથી 1 મહિના પહેલા 89 લાખ રૂપિયાની નોટો લીધી હતી, જે તેઓ અમરાઈવાડીના મુકેશ રબારીને વટાવવા આપી હતી. પરંતુ કોઈ કારણસર નોટો વટાવી ન શકાતા આરોપીઓ આ નોટો જીતેન્દ્રસિંહ પરત આપવા આવ્યા હતા. આ ગેંગ અગાઉ પણ 2 માસ પહેલા 30 લાખ અને 3 માસ પહેલા 10 લાખની જૂની નોટો વટાવી હતી. ત્યારે સવાલ એ છે કે જીતેન્દ્રસિંહ રાઠોડ પાસે આટલી મોટી માત્રામાં જૂની નોટો ક્યાંથી આવી અને અમરાઈવાડીનો મુકેશ રબારી આ નોટો ક્યાં બદલાવતો હતો? જોકે પોલીસે બંને માસ્ટરમાઇન્ડ આરોપીઓની શોધખોળ હવે શરૂ કરી છે. આ લોકો દ્વારા દરેક વખત જ્યારે કોઈ ટ્રાન્ઝેક્શન કરવામાં આવતી હતી તો 25,000, 30,000 એમ એ ટ્રાન્ઝેક્શન પ્રમાણે પણ એનું એક કમિશન નક્કી થતું હતું. અગાઉ પણ 2 વખત આ લોકોએ કબૂલાત કરી છે કે 2 માસ પહેલાં આ કૃષ્ણપાલસિંહ જે છે એ 30 લાખ રૂપિયાની હેરાફેરી કરેલાનું કબૂલાત કરી છે. અને એને પહેલાં પણ 10 લાખ રૂપિયાની એક એ લોકો હેરાફેરી કરીને કબૂલાત કરી છે.